ચાલો આજે ભારતની એક એવી કુદરતી વિરાસતની સફર પર નીકળીએ જે ખાલી પથ્થર કે માટીની બનેલી નથી પણ એક એવી જીવંત દિવાલ છે જે આખા દેશનું ભાગ્ય ઘડે છે. ક્યારેય વિચાર્યું છે કે ભારતની આબોહવા આખરે બને છે કેવી રીતે? આપણી મોટી મોટી નદીઓનું પાણી ક્યાંથી આવે છે? અને એવી કઈ કુદરતી શક્તિ છે જે કરોડો લોકોના જીવનને સીધી અસર કરે છે? આ બધા સવાલોનો જવાબ ખબર છે એક જ જગ્યાએ છુપાયેલો છે, એક વિરાટ પર્વતમાળામાં. અને એ પર્વતમાળા એટલે પશ્ચિમ ઘાટ. પણ એનું એક બીજું પ્રાચીન અને સાચું કહું તો વધુ સુંદર નામ છે સહ્યાદ્રી. તો ચાલો આજે આ સહ્યાદ્રીના રહસ્યોને જરા નજીકથી સમજીએ. સૌથી પહેલાં તો સહ્યાદ્રી કેટલી વિશાળ છે એનો અંદાજ લગાવીએ. જુઓ, આ કોઈ નાની મોટી ટેકરીઓની વાત નથી થઈ રહી. આ તો જાણે કુદરતે પોતે બનાવેલી એક એવી મહાકાય દિવાલ છે જે ભારતના પશ્ચિમ કિનારા પર વર્ષોથી અડીખમ ઊભી છે. કેટલી લાંબી છે આ દિવાલ? પૂરા 1600 કિલોમીટર. હા, તમે બરાબર સાંભળ્યું, 1600 કિલોમીટર. એટલે કે ઉત્તરમાં તાપી નદીના કિનારેથી શરૂ થઈને છેક દક્ષિણમાં કન્યાકુમારી સુધી ફેલાયેલી એક અખંડ અતૂટ પર્વતમાળા. અને આ 1600 કિલોમીટરની સફરમાં આ પર્વતમાળા એક બે નહીં પણ ભારતના 6 રાજ્યોમાંથી પસાર થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. જરા વિચારો, આનો મતલબ એ થયો કે તેની અસર કેટલા મોટા વિસ્તાર અને કેટલી અલગ અલગ સંસ્કૃતિઓ પર પડતી હશે. પણ સહ્યાદ્રીનું મહત્વ ફક્ત એના કદમાં જ નથી. સાચું કહું ને તો એનો ખરો જાદુ તો એની અંદર છુપાયેલો છે. એની અંદર છે જીવનનો એક અદ્ભુત ખજાનો. આ જગ્યા પૃથ્વી પરની સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતી જગ્યાઓમાંથી એક ગણાય છે. વૈજ્ઞાનિકો એના માટે એક ખાસ શબ્દ વાપરે છે, બાયોડાયવર્સિટી હોટસ્પોટ. હવે આનો સીધો સાદો મતલબ શું? આ એક એવી જગ્યા છે જ્યાં એવા જીવો અને વનસ્પતિઓ જોવા મળે છે જે આખી દુનિયામાં બીજે ક્યાંય નથી મળતા. અને સૌથી મોટી વાત તો એ છે કે દુનિયાના 8 સૌથી ગરમ એટલે કે સૌથી મહત્વના હોટસ્પોટ્સમાંથી એક આપણી સહ્યાદ્રી છે. અને આની ખાસિયત એટલી બધી છે કે 2012માં યુનેસ્કોએ પણ એની નોંધ લીધી અને એને વિશ્વ ધરોહર સ્થળ એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો. આનો મતલબ એ થયો કે આ માત્ર ભારતનો જ નહીં પણ આખી દુનિયાનો, આખી માનવજાતનો એક અમૂલ્ય વારસો છે. અને આટલી ભવ્ય પર્વતમાળાનું કોઈ શિખર પણ તો હોવું જોઈએ ને? તો એનું પ્રતીક છે અનાઈમુડી શિખર, જે ખાલી પશ્ચિમ ઘાટનું જ નહીં પણ આખા દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર છે. સારો, તો આ પહાડો તો બહુ મોટા છે, જીવજંતુઓ પણ ઘણા છે. પણ આ પર્વતમાળા આપણા રોજિંદા જીવન પર, આપણા પર્યાવરણ અને અર્થતંત્ર પર શું અસર કરે છે? ચાલો હવે એ જોઈએ કે કેમ સહ્યાદ્રીને ભારતની સાચી જીવાદોરી કહેવામાં આવે છે. આને તમે એક વિશાળ રેનકેચર કહી શકો. જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ છે પણ બહુ જ મહત્વની. અરબ સાગરમાંથી ભેજવાળા વાદળો અને પવનો આવે છે, સહ્યાદ્રીની દિવાલ એમને રોકી લે છે અને પરિણામે આખા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડે છે. બસ આ જ છે આપણા ભારતનું ચોમાસું. હવે સવાલ એ થાય કે આટલું બધું પાણી જાય છે ક્યાં? વેલ, આ પાણી જન્મ આપે છે ભારતની કેટલીક મહાન નદીઓને. ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી જ નદીઓનું ઉદ્ગમ સ્થાન, એમનું પિયર આ સહ્યાદ્રી જ છે. અને આ જ નદીઓ કરોડો લોકોની તરસ છીપાવે છે. અને સ્વાભાવિક છે કે જ્યાં આટલું પાણી અને આટલી સરસ આબોહવા હોય ત્યાં સમૃદ્ધિ પણ આવે જ. આપણી સવારની ચા અને કોફી, રસોઈમાં વપરાતા મસાલા અને હા, રબર પણ, આ બધું જ જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ તે સહ્યાદ્રીની જ દેન છે. તો અત્યાર સુધીની વાત પરથી એ તો સ્પષ્ટ થઈ ગયું હશે કે સહ્યાદ્રી એ ખાલી પર્વતોની એક લાઈન નથી. ના, આ તો એક એવો અમૂલ્ય વારસો છે જે આપણને ઘણું બધું આપે છે. જો આખી વાતને આપણે ફક્ત 3 જ શબ્દોમાં કહેવી હોય તો એ શબ્દો છે આબોહવા, પાણી અને જીવન. આ ત્રણેય વસ્તુઓ સહ્યાદ્રી વગર કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. આ જે અમૂલ્ય કુદરતી વારસો છે જે આપણને આટલું બધું આપે છે, એને ભવિષ્ય માટે, આપણી આવનારી પેઢીઓ માટે સાચવીશું કેવી રીતે?
આ સવાલ પર વિચાર કરવો એ આપણા સૌની એક મોટી જવાબદારી છે.